અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ થઈ। શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મામલે ચર્ચા થઈ। સાયબર ક્રાઇમ ટ્રાફિકની સમસ્યા પર કોન્ફરન્સ પર ભાર મુકાયો છે। વધતી ગુનેગારોને કેવી રીતે અટકાવી શકાય તે અંગે એક્શન પ્લાન છે। સીસીટીવીના પગલે ડિટેક્શન રેશિયો વધ્યો છે। પાસામાં પણ 50% વધારો થયો છે। તડીપાના 90% વધારે કેસ પણ કરાયા છે। तमाम मिलकत संबंधी गुनाओं में 10.8% વધારો થયો છે। હવે પહેલા ચોરીઓ થતી હતી, ચાહે વાહન ચોરી है કે ઘરફોડ ચોરીઓ હોય, ડિટેક્શન ઓછી હતી અને એના મુખ્ય ફાળો આપ તમામ જે અમદાવાદના જે લોકોએ સહયોગ આપ્યા સીસીટીવી લગાડવામાં, એ મેં આપણે મોટી સફળતા હું એમને ગણું છું। પછી સુપરવિઝન પણ આપણે કડક કર્યા છે। પોલીસ પેટ્રોલિંગ કરે છે, ડીસીપી સુધીના અધિકારીઓ સેન્સિટિવ એરિયા में पेट्रोलिंग करे छे। वाहन चेकिंग पण अपने करावीए। नाइट राउंड ने बहु इफेक्टिव कर्या छे। पुलिस नाइट राउंड बराबर करी रही है। एम आवीने एक रजिस्टर छपावीने दर नाइट राउंड वखते 2 થી 3 ની वच्चे आवीने सही करे छे। पछी सुपरविजन अधिकारी नाइट में निकलीने जोई शके, 4 वागे जावे, जो ए सही नहीं मळे तो एब्सेंट गणीने एने कार्रवाई करवामां आवे छे। ओवरऑल सुपरविजन में पण इफेक्टिवनेस वधारी छे अने क्राइम खूब ज काबू हेठळ छे।